डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી જ્યોતિર્મય પરિસર ખાતેના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું અસિસ્ટન્ટ પ્રોફેસર આશના ત્રેહાન આપનું સ્વાગત કરું છું. આજે આપણે નાણાકીય હિસાબી પદ્ધતિનો એકમ નંબર 9 વિલીનીકરણના હિસાબો જે એમકોમ સેમિસ્ટર 1નો છે એના વિશે માહિતી મેળવશું. તો ચાલો સૌપ્રથમ આ પ્રકરણની આપણે રૂપરેખા પર નજર કરીએ અને જોઈએ કે આ એકમમાં આપણે શું શું શીખવાના છે. પ્રસ્તાવના: વિલીનીકરણ શું છે એના વિશે, પછી વિલીનીકરણના હેતુઓ શું છે, વિલીનીકરણ અને વિસર્જન વિશે માહિતી મેળવશું, સંપાદન પદ્ધતિ શું હોય છે એ જાણીશું, ત્યારબાદ ખરીદનાર એન્ટરપ્રાઇઝને ઓળખવા એ સમજીશું, સંપાદન તારીખ નક્કી કરશું, પાઘડીની ગણતરી કરીશું, ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ 103 અને અકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ 14 આ બંને વચ્ચેનો તફાવત પર નજર કરીશું, વિલીનીકરણના હિસાબોમાં ધ્યાનમાં રાખવાના મુદ્દાના વિશે માહિતી મેળવશું અને અંતે સ્વાધ્યાયના દાખલા છે એ આપણે સોલ્વ કરીશું. તો ચાલો આપણે શરૂ કરીએ. પ્રસ્તાવનાથી: છેલ્લા કેટલાક વર્ષમાં નાના ધંધાકીય એકમોમાંથી વધુ ને વધુ મોટા એકમો તરફનું વલણ ખૂબ સ્પષ્ટ દેખાય છે. તેના કેટલાક વિશિષ્ટ કારણો છે. તો હવે જે નાના એકમો છે એ મોટા એકમો તરફ વલણ થઈ જાય છે. તો એના ઘણા બધા કારણો છે અને આ જે બાબત છે આપણે દરેક આજના દિવસમાં આપણે કેટલીક એના એક્ઝામ્પલ્સ જોઈ લીધા છે કે એવું થાય છે. તો એના કારણો શું છે? ફર્સ્ટ, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે હરીફાઈ અતિ તીવ્ર બનતા બધા એકમો માટે નુકસાનકારક બને છે. તો જે આપણે ઓલરેડી એક બિઝનેસ એન્ટરપ્રાઇઝ છે, આપણે વાત કરીએ કે ઇન્ડિયામાં ઓલરેડી એક એન્ટરપ્રાઇઝ છે, ઓર્ગેનાઇઝેશન છે, પણ હવે શું થયું છે, ગ્લોબલાઇઝેશન પછી, ઔદ્યોગિકરણ પછી શું થાય છે કે લોકો જે બહારની કન્ટ્રીઝની જે ઓર્ગેનાઇઝેશન્સ છે, જે કંપનીઓ છે એ ઇન્ડિયામાં આવી જાય છે. એના કારણે શું થાય છે? એના કારણે એ લોકો માટે નુકસાન થઈ જાય છે, કારણ કે આંતરરાષ્ટ્રીય કંપનીઓ એ બધી બહુ એફિશિયન્ટ હોય છે એઝ કમ્પેર ટુ ધ ઇન્ડિયન કંપનીઝ. એટલે બધી જ ઇન્ડિયન કંપનીઝને કોમ્પિટિશનના લીધે નુકસાન થાય છે. તો એટલે એ લોકો શું કરે છે? તો એ લોકો વલણીકરણ કરે છે. ગળકાપ હરીફાઈ દૂર કરવા માટે તેઓ વિલીનીકરણ તરફ વળે છે. સેકન્ડ રીઝન શું બતાવ્યું છે આપણને? મોટા પાયા પર ઉત્પાદનના અનેક લાભો મેળવવા પણ બે કે વધુ એકમો ભેગા થઈ એક મોટી કંપની સ્થાપે છે. તો જ્યારે એકસાથ આપણે વધુ પ્રોડક્શન કરીએ તો આપણને બેનિફિટ મળે છે. જો આપણે એક જ વસ્તુ બનાવીએ છીએ અથવા આપણે 10 વસ્તુઓ બનાવીએ છીએ તો એની કોસ્ટ એફિશિયન્સી, અને જ્યારે આપણે 20 વસ્તુ બનાવીએ તો એમાં આપણને 10 કરતાં કોસ્ટ એફિશિયન્સી મળશે. બેનિફિટ ઓફ લાર્જ પ્રોડક્શન. તો વધુ પ્રોડક્શનનો બેનિફિટ લેવા માટે એ લોકો શું કરશે? એ લોકો કમ્બાઇન્ડ થઈ જાય છે, વિલીન થઈ જાય અને પછી એ લોકો બિઝનેસ કરે. તો એના માટે પણ ફાયદો થાય બંને માટે. આવી પ્રવૃત્તિઓને પરિણામે કંપનીઓનું વિલીનીકરણ થતાં તેના હિસાબો લખવા પ્રશ્નો ઉદ્ભવે છે. હવે આમાં મોટી પ્રશ્નની વાત એ છે કે જ્યારે બે કે વધી કંપની વિલીન થાય એકબીજામાં, તો હવે એના હિસાબો કેવી રીતે લખવા? કારણ કે હિસાબો તો લખવા જ પડશે.
પહેલાં બંને કંપની જુદી હતી, એમના એસેટ્સ એટલે કે મિલકતો, એમની જવાબદારીઓ, એમનો ભંડોળ એ બધું ડિફરન્ટ હતો. તો એની આપણે ડિફરન્ટ રીતે અકાઉન્ટિંગ કરી દીધા હતો કે ભાઈ આપણી જે કંપની ફર્સ્ટવાળી કંપની છે એના ડિફરન્ટ અકાઉન્ટ્સ બનતા હશે અને જે બીજી છે એના ડિફરન્ટ. પણ જ્યારે આ કંપનીઓ વિલીન થઈ જાય ત્યારે એમનો એકસામટો અકાઉન્ટ્સ બનાવવાની જરૂરિયાત ઊભી થાય છે. તો હવે એમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું, કઈ મેથડ્સ યુઝ કરવી અને કેવી રીતે આ આખી પ્રોસેસને કરવું, આપણે આ એકમમાં એ જ શીખવાના છે. તો ચાલો આપણે શરૂ કરીએ. જેમ દરેક જણ જાણે છે કે કાસ્કો ગૂંચ કાઢવા માટે, સરળ ગોઠવવા માટે, વાળને સીધા કરી સરસ રીતે ગોઠવવા માટે વપરાય છે. તેના દ્વારા કાસ્કો દોરીની સુઘડ કરવા માટે વપરાય છે. તેથી વ્યવસાય જોડાણના સંદર્ભમાં કાસ્કો એ છે કે તે બિઝનેસ કોમ્બિનેશન પર AS 103 એટલે કે અકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ 103ના અંતર્ગતમાં આવી વ્યવસાયની દુનિયાને સુવ્યવસ્થિત અને સ્ટેટ કરવા માટે નિયમન કરે છે. વિલીનીકરણ કે વ્યવસાય સંયોજન શું હોય છે? તો તે એક ટ્રાન્ઝેક્શન અથવા ઇવેન્ટ છે જ્યાં કોઈ હસ્તગત કરનાર એક અથવા વધુ વ્યવસાયનું નિયંત્રણ મેળવે છે. ધંધાનું જોડાણ વિવિધ રીતે કાનૂની કરવેરા અથવા અન્ય કારણોસર રચાયેલ હોય છે. તો બે કંપની અથવા બેથી વધુ કંપનીઝ હોય છે અને સપોઝ આપણે વાત કરીએ કંપની A, કંપની B અને કંપની C. તો જ્યારે કંપની B, A અને Cનો પણ કંટ્રોલ પોતાની અંડરમાં લઈ લે એને આપણે વિલીનીકરણ કહી શકીએ. અધરવાઇઝ કોઈ C, A અને B ના લઈ લે, અધરવાઇઝ ત્રણે ત્રણ મર્જ થઈ જાય એટલે કે સંયોજિત થઈ જાય. ઓકે. એક અથવા વધુ વ્યવસાયો હસ્તગત કરનારની પેટા કંપનીઓ બની જાય છે અથવા એક અથવા વધુ વ્યવસાયની ચોખ્ખી સંપત્તિ કાયદેસર રીતે હસ્તગત કરનાર મર્જ થાય છે. તો આ વાત થઈ મર્જની. બી, એક સંયોજન કરતી કંપની તેની ચોખ્ખી સંપત્તિ સ્થાનાંતરિત કરે છે અથવા તેના માલિકો તેમની ઇક્વિટી હિતોને અન્ય સંયોજન સંસ્થા અથવા તેના મિલકતોની સ્થાનાંતરિત કરે છે. સી, સંયુક્ત બધી કંપનીઓ તેમની ચોખ્ખી સંપત્તિ સ્થાનાંતરિત કરે છે અથવા તે કંપનીના માલિકો તેમની ઇક્વિટી હિતોની નવી રચિત કંપનીમાં સ્થાનાંતરિત કરે છે. એટલે કેટલીક વાર તેને રોલ અપ અથવા પુટ ટુગેધર ટ્રાન્ઝેક્શન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે શું કરશે? તો એક જે આપણે વાત કરી હતી A, B અને Cનું એક્ઝામ્પલ લીધો હતો અને B કંપની જે છે બધાના કંટ્રોલ પોતાની અંડરમાં લે છે. તો એક ઓપ્શન છે કે આ જે A અને C કંપની હતી મિલકતો અને જવાબદારીઓ વેચી દે પોતાની. બીજી આપણી પાસે ઓપ્શન છે કે આ જે છે મિલકતો અને જવાબદારીઓ બીને જ આપી દે. અને ડી, સંયુક્ત સંસ્થાઓમાંથી એકના પૂર્વ માલિકોનું જૂથ સંયુક્ત કંપનીઓનું નિયંત્રણ કરે છે. અને A, B અને C જે સંયુક્ત થઈ છે તો સપોઝ કરીએ A ના જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ હતા, B ના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ હતા, C ના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ હતા, તો એમાંથી કોઈ પણ એક ગ્રુપ એને નિયંત્રિત કરશે. વિલીનીકરણના હેતુઓ. તો આપણે આગળ પણ જોયું કે વિલીનીકરણ શું શેના રીઝન્સ ખાતે થાય છે. તો પહેલું આપણે રીઝન જોયું હતું કે કોમ્પિટિશનને દૂર કરવા માટે, જે અબ્રોડથી અને ગવર્મેન્ટથી જે કોમ્પિટિશન મળે છે એને દૂર કરવા માટે. પછી લાર્જ પ્રોડક્શનનો બેનિફિટ લેવા માટે. અને આપણે અહીંયાથી બીજા કારણો પણ જોઈશું. તો ફર્સ્ટ છે હરીફાઈ અટકાવવા કે ઘટાડવા. એક જ પ્રકારનો ધંધો કરતી કંપનીઓ વચ્ચેની હરીફાઈને કારણે કેટલીક વાર બંને કંપનીઓ ખોટ કરે અથવા તો તેમનો નફો ઘટે છે. આવી પરિસ્થિતિ દૂર કરવા બંને કંપનીઓ જોડાઈ એક નવી કંપની સ્થાપે તેવી એક કંપની બીજી કંપનીને ખરીદી લે. આનું સૌથી રિસન્ટ એક્ઝામ્પલ જો આપણે જોઈએ
કે રિસન્ટ તો બહુ બધું હોય છે, પણ જે ફેમસ છે, આપણી પાસે મોસ્ટલી લોકો પાસે વોડાફોનનું સિમ હતું અને આઈડિયાનું સિમ. હવે શું આવી ગયું? તો વીઆઈનું સિમ આવી ગયું. કેટલી બધી બીજી કંપનીઓ આવી હતી. તો કોઈ બીજી કંપની આવી કે સપોઝ આપણે વાત કરીએ કે કોઈ નવી કંપની આવી મોબાઈલ સિમ લોન્ચ કરવા માટે, અને એને શું કર્યું હતું? ભાવ ઓછો રાખ્યો હતો. હવે આ ઓછા ભાવના લીધે બધી બીજી જે સિમની કંપનીઓ હતી એમને નુકસાન થતું હતું. તો હવે વોડાફોન અને આઈડિયાએ શું કર્યું? આ નુકસાનને ઘટાડવા માટે એ બંને જોડે આવી ગઈ, અને જોડે આવીને જ્યારે એના કસ્ટમર્સ મોટા થયા, લાઈક નંબર્સમાં મોટા થયા, તો એને સારી રીતે સર્વિસીસ પ્રોવાઈડ કરી શકતી, કારણ કે એનું કોસ્ટ જે છે એ ઓછું થઈ ગયું, એને બેનિફિટ ઓફ લાર્જ કન્ઝ્યુમર્સ મળી ગયું. સેકન્ડ હેતુ જોઈએ તો આર્થિક અને ટેકનિકલ સાધનો ભેગા કરવા. આ રીતે મોટા પ્રમાણમાં મૂડીનો લાભ મળી શકે, નિષ્ણાતોનો એક અન્ય કર્મચારીઓનો સારામાં સારો ઉપયોગ કરી શકાય, તેમજ સંશોધન ક્ષેત્રે પણ પ્રગતિ કરી શકાય. તો બે કંપની જ્યારે હશે તો એમ્પ્લોઈઝ જે એમ્પ્લોઈડ છે, જે લોકો કામ કરે છે એમાં, તો એમને કામ જ્યાદા એમની સાથે મોટા રીતે લાઈક વધારે કામ લેવામાં આવશે. અને જ્યારે બે કંપનીઓ જોડે આવે તો એમની ઇન્કમ્સ પણ જોડાય, એમના જે રિઝર્વ્સ હતા, પાસ્ટ પ્રોફિટ હતા, એ પણ જોડાય, અને એ લોકો પાસે રિસર્ચ કરવા માટેનું જે એક્સપેન્સીસ છે એની માટે એ લોકો પાસે પૈસા એમને અરેન્જમેન્ટ કરી શકે છે. મોટા પાયા પરના એકમના લાભ મેળવવા. મોટા પાયા પર ખરીદી થઈ શકે અને વટાવ તેમજ ઓછા ભાવનો લાભ મળી શકે, મોટા પાયા પર વેચાણ થઈ શકે. તો મોટા પાયા એટલે કે લાર્જ સ્કેલ. હવે લાર્જ સ્કેલ જો તમારો બિઝનેસ છે તો તમે પરચેઝીસ પણ જ્યાદા અમાઉન્ટમાં કરો, તમે સેલ પણ મોટી અમાઉન્ટમાં કરો, તમે બધું જે કામ હોય છે એ મોટી અમાઉન્ટમાં કરો. તો તમને ખબર હોય તો ટ્રેડ ડિસ્કાઉન્ટ જે હોય છે એનો બેનિફિટ પણ આપણને મળી શકે. કેન્દ્રીકરણનો લાભ મેળવીને કરસર કરવા માટે. હવે બિનફાયદાકારક ઉત્પાદન એકમ બંધ કરીને કાર્યક્રમ પ્લાન્ટમાં ઉત્પાદન કેન્દ્રિત કરી શકાય. વિલીનીકરણ, એકીકરણ અને વિસર્જન. વિલીનીકરણ એ કાનૂની પ્રક્રિયા છે જેના દ્વારા બે અથવા વધુ કંપનીઓ એક સાથે નવી કંપની રચાય છે, અથવા એક અથવા વધુ કંપનીઓ બીજી કંપનીમાં સમાઈ જાય છે. પરિણામે વેચાઈ જનાર કંપની જે હોય છે તેનું અસ્તિત્વ ગુમાવે છે અને તેના શેર હોલ્ડરો નવી અથવા એકીકૃત કંપનીના શેર હોલ્ડરો બની જાય છે. હવે વિસર્જન શું હોય છે? તો આ એક એવી વ્યવસ્થા છે કે જેમાં એક કંપનીનો કેટલાક ભાગ ઉપક્રમ બીજી કંપનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે, જે મૂળ કંપનીથી સંપૂર્ણપણે અલગ ચાલે છે. મૂળ કંપનીના શેરધારકોને સામાન્ય રીતે નવી કંપનીમાં માલિકીનો સમાન હિસ્સો આપવામાં આવે છે. મૂળભૂત રીતે નીચેના કારણોસર વિસર્જન હાથ ધરવામાં આવે છે. તો વિસર્જન જે છે એમાં ભાગ અને ઉપક્રમ એક જ ભાગ છે ને એ બીજી કંપનીમાં જોડાઈ જાય છે, અને એક જે છે એ પેલી કંપનીમાં જ રહી જાય છે. સંપાદન પદ્ધતિ એટલે કે અક્વાઇઝિશન મેથડ, જ્યારે બી કંપની એ અને સી ને અક્વાયર કરી લે, સંપાદિત કરી લે. વિલીનીકરણ માટેના સંપાદન એકાઉન્ટિંગમાં નીચેના મુખ્ય પગલાં સામેલ છે. સૌથી પહેલી વાત જે સામેલ છે એ છે હસ્તગત કરનારને ઓળખવું. પછી સંપાદન એક્વાઇઝિશન તારીખ નક્કી કરવી. હસ્તગત કરી શકાય તેવી સંપત્તિઓને ધારેલી જવાબદારીઓને ઓળખવી અને માપવા માટે. પછી પાઘડીને ઓળખવી અને માપવા અથવા સાંધાથી ખરીદી કરી નફો કરવા. ખરીદનાર અક્વાયરિંગ કંપનીને ઓળખવી, હસ્તગત કરનારને ઓળખવી. ખરીદનાર એન્ટરપ્રાઇઝ AS 103
ભારતીય ક્ષેત્રોમાં બધા વ્યવસાય સમયોજન સંપાદન પદ્ધતિ, જેને ખરીદ પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે, હેઠળ ગણવામાં આવે છે. ખરીદ પદ્ધતિને લાગુ કરવા માટે સામેલ પક્ષોએ હસ્તગત કરનારને, એટલે કે તે એન્ટિટી કે જે અન્ય કંપનીનો નિયંત્રણ મેળવે છે, તેની ઓળખ કરવી પડશે. બીજી કંપની કે જેના પર અંકુશ સ્થાપિત છે તેના ખરીદનાર તરીકે ઓળખવામાં આવે છે. તો સપોઝ આપણે વાત કરી હતી કે બી કંપની એનો કંટ્રોલ લે છે, સીને ભૂલી જઈએ આપણે, એનો કંટ્રોલ લે છે. તો જે સી છે એ બી છે જે એને કંટ્રોલ પોતાની અંદર લે છે, તો બી શું બની જાય? બી બની જાય એની પરચેઝિંગ કંપની. એ છે સેલર કંપની અને બી છે પરચેઝિંગ કંપની. આ એટલા માટે છે કારણ કે પ્રાપ્ત કરેલ સંપત્તિ અને જવાબદારીઓ જે છે તે ધોરણની માન્યતા અને માપન સિદ્ધાંતો અનુસાર ગણવામાં આવે છે. રોકાણકાર ઉપર સત્તા, એક્સપોઝર અથવા અધિકારો રોકાણકારો સાથેની તેની સમાવેશમાંથી બદલતા વળતર માટે રોકાણકારોની વળતરની માત્રાની અસર કરવા માટે રોકાણકાર પર તેની શક્તિનો ઉપયોગ કરવાની ક્ષમતા. ઉપરોક્ત વ્યાખ્યા ખૂબ વ્યાપક છે. એક નિયંત્રણ આકારણી ફક્ત મતદાન અધિકાર પર આધારિત છે. તો હવે તમે એમાં શું ડિસિશન્સ લઈ શકો? જે બીજા કંપનીની શેર હોલ્ડિંગ હતી, તો એને પરચેસિંગ કંપનીમાં સપોઝ મેં વાત કરી કે બી કંપનીએ એને ખરીદી નાખ્યું. હવે મારી કોઈ પણ બીજા એક બેન છે જેમના શેર્સ છે, 10 શેર્સ છે એમના એ કંપનીમાં, પણ હવે એ કંપની તો કોને ખરીદી લીધી? બી કંપનીએ ખરીદી લીધી. તો બી કંપની નક્કી કરશે કે એના જે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સ છે એમને કઈ રીતે હવે બીના શેર્સ આપવા. સંભવિત મતદાન અધિકારો બિન નિયંત્રિત શેર હોલ્ડરોના અધિકાર રોકાણકારોને અન્ય કરારને હક જો તે મૂળભૂત હોય તો કન્સોલિડેટેડ નાણાકીય પત્રકોમાં પ્રકરણ નિયંત્રણ આકારણી વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. હવે નેક્સ્ટ છે સંપાદન તારીખ નક્કી કરવી. આ ખૂબ જરૂરી છે કારણ કે તારીખ નક્કી થાય એ પ્રમાણે જ આપણે જે શેર હોલ્ડર્સ છે એમને ડિવિડન્ડ આપીશું, ડિબેન્ચર હોલ્ડર્સને ઇન્ટરેસ્ટ આપીશું, એવું બધું. તો હસ્તગત કરનાર સંપાદનની તારીખને ઓળખશે. આ તે તારીખ છે કે જેના પર તે પ્રાપ્તકર્તાનું નિયંત્રણ મેળવે છે. વેચનાર કંપનીનું નિયંત્રણ મેળવવાની તારીખ સામાન્ય રીતે તે તારીખ હોય છે કે જેના પર હસ્તાંતરણ કરનાર કાયદેસર રીતે વિચારણા સ્થાનાંતરિત કરે છે, સંપત્તિ પ્રાપ્ત કરે છે અને પ્રાપ્તકર્તા બંધ થવાની તારીખની જવાબદારી સ્વીકારે છે. તો હવે શું બોલ્યો છે આમાં? તો આમાં કહેવામાં આવ્યું છે કે જે તારીખે મિલકતો એને ખરીદી લીધી, જવાબદારી એક્સેપ્ટ કરી લીધી ખરીદનારે, એ જ હોય છે સંપાદનની તારીખ. જો કે સંપાદન ખરીદનાર તે તારીખ પર નિયંત્રણ મેળવી શકે જે અંતિમ તારીખ કરતાં પહેલાં અથવા પછીની છે. તો એમાં આપણે જે અકાઉન્ટ્સ બનાવીએ છીએ એમાં ખાસ બાબતનું ધ્યાન રાખવામાં આવશે. ખરીદ કિંમત. હવે જે બી કંપનીએ એણે ખરીદ્યું, તો બી કંપની એને કોઈ તો પૈસા તો આપશે કારણ કે એનું આખું બિઝનેસ એ ખરીદે છે. તો એ હોય છે ખરીદ કિંમત. જનરલી ખરીદ કિંમત કેવી રીતે દેવામાં આવે છે? તો શેર્સમાં દેવામાં આવે છે. જનરલી ઇક્વિટી શેર હોય, પ્રેફરન્સ હોય, ડિબેન્ચર પણ હોય કંઈક અમુક કેસીસમાં, અને કેશ પણ હોય. તો વિલીનીકરણમાં જે ખરીદ કિંમત આપવામાં આવશે તે યોગ્ય કિંમત ગણવામાં આવશે. જે ખરીદ તારીખે મિલકતો રોકડ સહિત યોગ્ય કિંમત ગણવામાં આવશે અને તેમાં સંપાદન દ્વારા ઊભી કરવામાં આવેલી જવાબદારીઓ અને ઇક્વિટી હિતો સંભવિત કિંમત ચૂકવવાના સ્વરૂપે, ઉદાહરણ તરીકે રોકાણ, અન્ય સંપત્તિ, ઇક્વિટી શેર અથવા પ્રેફરન્સ શેર વગેરે. જે ખરીદ કિંમત નક્કી કરવામાં આવશે તેમાં વેચનાર કંપનીની મિલકતો અને જવાબદારીઓ તેમની યોગ્ય કિંમતથી અલગ કિંમત પણ હોઈ શકે, અને જો એવું હોય તો ખરીદનાર કંપનીએ મિલકત અને જવાબદારી કિંમત ચૂકવવામાં આવી છે તે ફરીથી નફો અથવા નુકસાનની ગણતરી કરીને નફા નુકસાન ખાતે બતાવવું પડશે. આમાં શું કહેવામાં આવ્યું છે કે બી કંપનીએ એને ખરીદ્યું,
તો એના એસેટ હતા, મિલકતો હતી, અને એના લાયબિલિટી હતા, જવાબદારી હતી. સપોઝ કરીએ કે એના 10 લાખના મિલકતો છે અને 2 લાખની લાયબિલિટી છે, એટલે કે જવાબદારી છે. તો કિંમત શું બની? 8 લાખ રૂપિયા બની. કારણ કે હું સપોઝ તમને આપું છું મારા મિલકત 10 લાખના અને 2 લાખની બોલું છું કે તમે આમાંથી મારા આટલા લોકોને પૈસા દેવાના બાકી છે, તો એ ભરી નાખજો. તો હવે તમે મારા કેટલા મિલકતો લીધા? 8 લાખ લીધા. હવે 8 લાખ તમે લઈ લીધા, એ હશે મારી નેટ એસેટ વેલ્યુ. પણ તમે નક્કી કર્યું કે હું આ પર્સન જે છે એને 8 લાખ નહીં, પણ એને ફક્ત 4 લાખ રૂપિયા જ આપીશ, અથવા આપણે વાત કરીએ તો 4.5 લાખ રૂપિયા જ આપીશ. તો 3.5 લાખનું તમારું શું થઈ ગયું? તમારું પ્રોફિટ થઈ ગયું. કારણ કે 8 લાખની મિલકતો લીધી પણ આપ્યા કેટલા? 4.5 લાખ. તો 3.5 લાખનું તમારું પ્રોફિટ થઈ ગયું, રાઈટ? અને મારી બનશે એ મૂડી ભંડોળ, કેપિટલ રિઝર્વ. હવે આપણે વાત કરી હતી પ્રોફિટની. આપણે રિવર્સ વાત કરીએ કે સપોઝ કરો 8 લાખની કિંમત છે પણ તમે રેડી છો મને 11 લાખ આપવા. તો 3 લાખ શું થાય? 3 લાખ થાય તમારી ગુડવિલ. ઓકે, આગળ ચાલીએ. આનો અર્થ એ છે કે જો હસ્તાંતરણ કરતાએ વ્યવસાયિક જોડાણીની ગોઠવણીની ભાગરૂપે કોઈ જમીન સંપાદકના માલિકોને સ્થાનાંતરિત કરી દીધી છે, તો તે જમીનની કિંમત ગણતરીમાં યોગ્ય વાજબી મૂલ્ય નક્કી કરવામાં આવશે. નેક્સ્ટ થાય છે પાઘડીની ગણતરી. તો ખરીદનાર પાઘડીની ગણતરી સંપાદનની તારીખે નક્કી કરશે. તે માટે A-B એટલે કે A નો વધારો B પર પ્રમાણે નીચે મુજબ ગણવામાં આવશે. એકંદરે સંપાદન તારીખે જે યોગ્ય કિંમત ખરીદ કિંમત આપવામાં આવી હોય તે બિન નિયંત્રિત હિતની રકમ જે ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ પ્રમાણે ગણવામાં આવી હોય એ, જો વિલીનીકરણ તબક્કાઓમાં કરવામાં આવ્યું હોય, એક તો ખરીદનારની પાસેની ઇક્વિટી હિતનું પ્રાપ્તિ તરીકે યોગ્ય મૂલ્ય. આ ફોર્મ્યુલા છે તો લર્ન કરવું પડશે અને માઇનસ કરીશું આપણે બી. હસ્તગત કરી શકાય તેવી સંપત્તિઓની સંપાદન તારીખે માત્રની ચોખ્ખી રકમ અને આ જવાબદારીઓ અનુસાર માપેલ જવાબદારીઓ. વિલીનીકરણ જ્યાં ખરીદનાર, હસ્તગત કરનાર અને વેચનાર ફક્ત ઇક્વિટી હિતોનું વિનિમય કરે તો તે વેચનાર ઇક્વિટી હિતનું પ્રાપ્ત તારીખે મૂલ્ય. વિલીનીકરણ કે જ્યાં ખરીદ કિંમત ચૂકવવામાં આવતી હોય ત્યાં પાઘડીની રકમ નક્કી કરવા માટે ખરીદનાર સંપાદન તારીખે વ્યાજબી મૂલ્યની જગ્યાએ પ્રાપ્તકર્તાની હસ્તાંતરણ માટે હસ્તાંતરણ યોગ્ય મૂલ્યનો ઉપયોગ કરશે. સિમ્પલ વાત એ છે કે 10 લાખ જો મિલકતો હોય અને તમે એ પર્સનને 8 લાખ રૂપિયા આપો, મિલકત એટલે કે મિલકત અને બાદ જવાબદારી, જો એ 8 લાખ રૂપિયા આવી અને તમે એ માણસને આપો 12 લાખ રૂપિયા, તો 4 લાખ રૂપિયા હોય તમારી ગુડવિલ. અને જો તમે એ માણસને આપો 3 લાખ રૂપિયા, તો 8 - 3 5, તો 5 લાખ રૂપિયા શું થઈ ગયા? તમારા મૂડી ભંડોળ, કેપિટલ રિઝર્વ. સૌથી અગત્યનો પોઈન્ટ છે આ ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ 103 અને અકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ 144 એટલે કે 14 વચ્ચેનો તફાવત. તો મુદ્દાઓ જોઈશું. પહેલા AS 103 ની માહિતી છે અને પછી AS 104 ની માહિતી છે. તો હિસાબી નોંધણી. AS 103 માં વ્યવસાય સમયોજન AS 103 નું પાલન કરીને હિસાબ નોંધવામાં આવે છે, જ્યારે સમયોજનના હિસાબો માર્ગદર્શનનો અભાવ જોવા મળે છે તે બધા જ વ્યવસાયોને સમાવેશ કરી શકતો નથી. સમયોજન, બધા જ સમયોજન સંપાદિત પદ્ધતિથી નોંધવામાં આવે છે. આમાં બહુ ઓછા આપવાદરૂપ છે અને આમાં સમયોજન ખરીદીની પદ્ધતિ સમયોજન, મર્જરની પદ્ધતિની ખરીદી, આમ આ બે પદ્ધતિઓથી કરવામાં આવશે. સમયોજન ખર્ચ. તો સમયોજનને લગતા ખર્ચાને ખર્ચ તરીકે જ નોંધવામાં આવે છે. આમાં ખર્ચાનો લગતા કોઈ માર્ગદર્શન આપવામાં આવતું નથી, પરંતુ તેને મૂડી ખર્ચ તરીકે ગણવામાં આવે છે. માપની અવધિ. તો અવધિને ખરીદ તારીખથી 1 વર્ષ સુધી રાખવામાં આવે છે અને માર્ગદર્શનનો અભાવ જોવા મળે છે AS 14 માં.
આકસ્મિક ખર્ચ કિંમત, તો આકસ્મિક ખર્ચની ગણતરી માટે સમયોજન તારીખ વ્યાજબી કિંમત ગણતરી કરવામાં આવે છે અને આકસ્મિક ખર્ચ ખરીદ કિંમતમાં ઉમેરવામાં આવે છે જો તેની કિંમત મળી હોય તો નહીં, તો જ્યારે તે ઉદ્ભવે છે તે વખતે નફા નુકસાન ખાતામાં નોંધવામાં આવે છે ES 14માં. હવે વિલીનીકરણના હિસાબોમાં અમુક વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે. તો વિલીનીકરણના હિસાબોમાં ધ્યાનમાં રાખવાના મુદ્દા: બધા જ વ્યવસાય સમયોજનનો સંપાદન પદ્ધતિ નોંધવામાં આવે છે. બધી જ ઓળખી શકાય તેવી સંપત્તિ અને જવાબદારીઓ સંપાદન તારીખે વ્યાજબી મૂલ્ય પર ગણવામાં આવે છે. ખરીદ કિંમતનું ધ્યાન રાખવું છે અને બિન નિયંત્રિત હિતો વ્યાજબી કિંમતે ગણવામાં આવશે. સમયોજનને લગતા ખર્ચાઓને ખર્ચ તરીકે જ નોંધવામાં આવશે અને આકસ્મિક ખર્ચ આપણે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડના તફાવતમાં પણ ભણ્યું એવી રીતે ગણવામાં આવશે. અને કોઈ કંપની તેની ચોખ્ખી મિલકતો કરતાં ઓછું રકમ ચૂકવી હોય તો તફાવત મૂડી અનામત ગણાશે. હું મૂડી ભંડોળ કહેતી હતી પણ મૂડી અનામત ઇઝ ધ વર્ડ, કેપિટલ રિઝર્વ. તો આ સાથે આપણે વિલીનીકરણ મેથડ, જે વિલીનીકરણના હિસાબો છે એનો એક ઇન્ટ્રોડક્શન, એક બેઝ રેડી કરી નાખ્યું છે અને આપણે ભણ્યા કે વિલીનીકરણ અને વિસર્જનમાં શું ડિફરન્સ છે અને સંપાદન, જે આપણો સંપાદન મેથડ હતો એક્વાઇઝિશન મેથડ, એના વિશે આપણે ભણ્યા અને ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 103 અને અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 14 વચ્ચેનો આપણે તફાવત જોયો. હવે આગળના લેક્ચરમાં આપણે એના મુદ્દાઓ, આજના લેક્ચરમાં મુદ્દાઓ પણ કવર કર્યા. આગળના લેક્ચરમાં આપણે આ જ એકમના દાખલાઓ જોઈશું અને એની સાથે આ એકમને સમાપ્ત કરવાની પ્રયત્ન કરીશું. આજના લેક્ચરમાં આટલું જ. આભાર. स्वाध्यायः परः